બધા વાનરોની સેના બાપુ સમુદ્રના કિનારે આવીને ઊભી છે. હનુમાનજી મહારાજને બાપુ શક્તિ ઘણી હતી, પણ નાના હતા ને ત્યારે ઋષિ મુનિઓને બહુ હેરાન કરતા. એટલે ઋષિ મુનિઓએ એને હરાપ આપેલો હનુમાનજીને કે તને બળ તો ઘણું મળશે, બળ તને ભગવાન ઘણું આપશે, પણ કોક તને યાદ કરાવશે ને તારે તને ખબર પડશે, ત્યાં હું જ નહીં ખબર પડે. અને આ દરિયાના કિનારે બધા વાનરોની સેના આખી આવીને ઉભી રહી. રામ ને લક્ષ્મણ છે. અને એ વખતે બધા વિચાર કરે છે કે આવડો મોટો સમુદ્ર કેવી રીતે ટપકો હોય. સમુદ્રના કિનારે બધા ઉભા હતા. એ વખતે એકાબીજા વિચાર કરે છે કે આ સમુદ્ર ટપકો કેવી રીતે, ત્યાંથી પાછું આવવું કેવી રીતે. અંગત કે હું દરિયો ટપું, મારથી પાછું નહીં પુગાય. જાંબુવંત કે મને ઘડપણ આવ્યું, હવે નથી કર્યો ન જાય. અંગત કે હું દરિયો ટપીને વયો તો જાઓ, પણ કદાચ પાછો ન આવ્યો તો કે ડખા થાય. કારણ કે રાવણના એક દીકરાનો એને હરાપ હતો કે એનો દીકરો જો જોઈ જાય તો અંગતને મૃત્યુ આવે, એવું કંઈક હતું. એ કે હું અહીંયા જાઉં અને કદાચ એ તો એની લંકા છે, એમાં કદાચ ક્યાંક એનો ભેટો થઈ જાય, હામો મળે ને મને જોઈ જાય તો હું પાછો ન આવ્યો. એટલે કાગ બાપુ આ વાણીમાં એવું લખે છે, અંગત કે હું દરિયો ટપું મારાથી પાછું નહીં પુગા. જાંબુવંત કે હવે ગઢપણ આવ્યા, આ તો દીકરો ન જા. અને પછી બાપુ વાનરો બધા મંડ્યા કેવા, એ હવે બજરંગ તું થઈ જાને બેઠો. હનુમાનજી મહારાજ ને યાદી દેવરાવી, હે હનુમાન, અંજની પુત્ર છો તું, તો તું બેઠો છો. અને બાપુ ખડા ખડા ખડાક મીડા રૂવાડા ઉભા થવા હો હનુમાન. અને એ હનુમાનજી મહારાજને જેમ જેમ વાનરો બાપુ બિરદાવા મીડ્યા ને એમાં બાપુ પહાડ જેવો મીડ્યો થવા હો હનુમાન. જેમ જેમ બિરદાવે વાનરો તેમ તેમ ફૂલું બજરંગનું તાન. સંભાળ લેવા સીતા તણી, જાણે ઉપડ્યું રામનો માં. એ જેવો કરતો ઉડ્યો દેવો ઉડ્યો રે. દરિયાના પાણી તેદી લોઢે રે એવો યજની જાયો અગન તો જને એ જેવું અંજની જાયો ઉડ્યો રે, એવો અંજની જાયો.